ગરમીમાં માત્ર એક વાટકી પેટમાં ઠંડક, તાજગી અને એનર્જી આપશે ભરપૂર. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલા નાળિયેરમાંથી આવી એકદમ રબડીદાર, ક્રીમી અને લચ્છેદાર ખીર બનાવીશું. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે આપણે લેશું લીલું નાળિયેર. જો આવી રીતના ફ્રેશ લીલું નાળિયેર તમારી પાસે ન હોય તો તમે નાળિયેરના ખમણમાંથી પણ આ ખીર તૈયાર કરી શકો છો. અને નાળિયેરનું ખમણ ઝીણું પણ આવે છે માર્કેટમાં અને જાડું પણ આવે છે. બંનેમાંથી તમે તૈયાર કરી શકો છો. ફ્રેશ હોય ને તો વધારે સારું, કારણ કે એકદમ તાજગી ભરેલી આ ડીશ તૈયાર થશે. આ રીતે પહેલાં નાળિયેરના પાછળના કાળા ભાગને એટલે કે એની છાલને કાઢી દૂર કરી લેશું. આ રીતે સાફ કરી લેશું એટલે ખીર કે તમે આ જે રબડી બનાવો ને એ સરસ એવી વ્હાઈટ થાય. હવે આપણે લચ્છેદાર તૈયાર કરવા માટે આપણે એને ખમણીને તૈયાર કરવાના છે. કે નાનું કે મોટું તમને જેવું ખમણ પસંદ હોય ને એ રીતે કરી શકો છો. તો થોડું જાડું હોય ને એવું સરસ લાગશે ખાતી વખતે, મોંમાં જશે ને તો. અને એકદમ યુનિક આ જે રબડી છે ને એ તૈયાર થશે. ગરમીમાં ખાસ કરીને ઠંડી ઠંડી ખાવાની તો ખૂબ મજા આવશે. તો ગરમીમાં તમે રબડી તૈયાર કરો છો કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ, જે મેં અડધું નાળિયેર લીધું હતું એને ખમણી અને તૈયાર કરી લીધું. આ રીતે ખમણ તૈયાર થઈ ગયું છે. તો હવે એકદમ હેલ્ધી બનાવવા માટે આપણે લેશું મખાના, જે કેલ્શિયમથી ભરપૂર હોય છે. અને મખાનાને મેં અહીંયા શેકીને નથી લીધા, આપણે અધકચરા એને ક્રશ કરી લેશું. જો શેકીને લેશું તો એનો એકદમ ફાઇન પાવડર થઈ જશે, પણ આપણે આ રીતે કરવાના છે એટલા માટે આપણે એને શેકવાના નથી. હવે આપણે આ લચ્છેદાર રબડી બનાવવા માટે દૂધ એડ કરીશું. તો હું અહીંયા 3 કપ એટલે કે પોણો લીટર જેટલું દૂધ એડ કરું છું. તમે અડધા લીટર દૂધમાં પણ તૈયાર કરી શકો છો, અને વધારે બનાવવું હોય તો 1 લીટર દૂધ પણ એડ કરી શકો છો. મિક્સ કરી દેશું અને હવે દૂધને સરસ એવું ગરમ થવા દેશું. આ રીતે ચલાવતા રહેશું એટલે દૂધ છે ને નીચે બેસે નહીં. ગમે ત્યારે કોઈ પણ તમે દૂધની આઈટમ બનાવો ને ત્યારે પહેલાં જે પણ વાસણનો યુઝ કરો ને એ જાડા તળિયાવાળું યુઝ કરવાનું. અને આ વાસણને તમારે પહેલાં પાણીથી ધોઈ લેવાનું. પાણી એમાં નહીં રહેવા દેવાનું, પણ ભીનું વાસણ હશે ને તો દૂધ બિલકુલ ચોટશે નહીં, બેસશે નહીં અને સરસ રીતે ઝડપથી ઠીક થઈ જશે. તો અહીંયા તમે જો થોડી જ વારમાં દૂધ છે ને ગરમ થવા લાગ્યું છે, તમને દેખાતું હશે. આ રીતે દૂધ સરસ એવું હવે ગરમ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે. અહીંયા કોઈ ઘાટું દૂધ કરવાની જરૂર નથી. હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે ખાંડ. તો હું અહીંયા માત્ર 1/4 કપ ખાંડ એડ કરું છું. માત્ર 3 ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ છે. હવે અહીંયા તમે સાકરમાં પણ તૈયાર કરી શકો છો. અને જો ડાયાબિટીસવાળા વ્યક્તિ હોય અને એને પણ આ રબડી ખીર ખાવી હોય ને તો એ સ્ટીવિયા કે કોઈ પણ પ્રોડક્ટ આવે ને જે શુગર ફ્રી હોય એમાંથી પણ તૈયાર કરી શકે છે. હવે તમે જુઓ, આ રીતે સરસ રીતે મિક્સ કરશું ને એટલે ખાંડ મેલ્ટ થઈ જશે અને દૂધ છે ને ઘાટું થવા લાગશે. તો આ રીતે ચેક કરી લેવાનું. ખાંડ મેલ્ટ થઈ જાય ને પછી જ આપણે એમાં નાળિયેર ખમણેલું છે ને એ એડ કરી દેશું. બધું અહીંયા એકસાથે જ એડ કરી દેશું. સાથે આપણે જે મખાનાનો અધકચરો પાવડર કર્યો છે ને એ પણ એડ કરી દેશું. તો તમે આ જે લચ્છેદાર રબડી છે ને એ વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને વ્રત ઉપવાસ વગર પણ બનાવી શકો છો. અને જો તમારે હજી એને ઘાટી કરવી હોય ને તો થોડો તમે ચોખાનો લોટ છે ને એ દૂધ સાથે મિક્સ કરી અને એડ કરી દો ને તો એકદમ ઘાટી થઈ જાય, પણ તમે એ વ્રત ઉપવાસમાં નહીં ખાઈ શકો. તો બસ હવે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. જે મખાના છે ને એકદમ સોફ્ટ થઈ જશે, નાળિયેર પણ સરસ એવું કૂક થઈ જશે અને તમે જે એના લચ્છા છે ને ઉપર તરવા લાગશે. તો આ રીતે સરસ રીતે ચલાવતા રહી. હવે તમને જેટલી આ રબડી ઘાટી જોઈએ ને એ રીતે કૂક કરવાની છે. અહીંયા ઘાટું કરવા માટે આપણે કોઈ કોર્નફ્લોર કે કોઈ આપણે કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર એડ નથી કરતા, નાથી મલાઈ એડ કરવાની. અહીંયા એકદમ સિમ્પલ આપણે આ રીતે કૂક કરવાનું છે. થોડી જ વારમાં તમે જુઓ કેટલું સરસ ઘાટું થઈ ગયું છે. બસ આ રીતે ઘાટું થવા લાગે ને એટલે આપણે એમાં એડ કરી દઈશું ફ્લેવર માટે કેસરવાળું દૂધ. અહીંયા તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો. મિક્સ કરી દેશું. હલકો એનો સરસ એવો ગોલ્ડન જેવો કલર આવશે ને એટલા માટે થોડું કેસર મેં ગરમ દૂધમાં પલાળી દીધું હતું. આ રીતે કૂક થવા આવે ને પછી એમાં ડ્રાયફ્રૂટમાં બદામ, કાજુ,
કિસમિસ, પિસ્તા અને હું અહીંયા ચારોલી પણ એડ કરું છું. બધાનું માપ સરખું મેં એડ કર્યું છે. એક એક ચમચી જેટલું મિક્સ કરી દઈશું. તમને જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય ને એ બધા એડ કરી શકાય. અને હા, ઠંડી કર્યા પછી જો તમારે એમાં ફ્રૂટ કટ કરીને એડ કરવા હોય ને તો પણ કરી શકાય, તો ફ્રૂટ સલાડ જેવો ટેસ્ટ આવશે. અહીંયા આ રીતે મિક્સ કરી દેશું. થોડા ડ્રાયફ્રૂટને હલકા સોફ્ટ થવા દેશું. એકદમ સોફ્ટ નહીં થવા દઈએ, એનો ક્રંચ છે ને ખાતી વખતે આવે ને એ રીતે થોડી વાર માટે કૂક કરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને કોઈ વાસણમાં કાઢી લેશું અને ઝડપથી સરસ એવું ઠંડુ થઈ જાય. ખાસ કરીને ગરમીઓમાં જો તમે બનાવતા હોય ને તો ઠંડુ ઠંડુ સર્વ કરજો. તો હું એકદમ ઠંડુ કર્યા પછી એને 30 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દઈશ. 30 મિનિટ પછી તમે જુઓ કેટલું સરસ ઘાટું થઈ ગયું, એકદમ લચ્છેદાર અને કેસરનો ખૂબ સરસ એવો કલર પણ આવી ગયો છે. તો બસ આપણું આ લચ્છેદાર નાળિયેરની રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ઠંડી ઠંડી છે, મોઢામાં મૂકતા એના લચ્છા એટલા સરસ લાગશે કે વાત જ ના પૂછો. જો એક વાટકી ખાઈ લીધી ને તો તમને મજા જ પડી જશે. પેટને ઠંડક આપશે, એનર્જી આપશે અને મહેમાનોને સર્વ કરશો ને તો મહેમાનો પણ ખુશ થઈ જશે કે આવી નવી રેસીપી ક્યાંથી બનાવી. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ઘરનું જ કિચન ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ મહેમાનોની સાથે પણ શેર કરજો રેસીપી, જેથી એ પણ બનાવી અને ટ્રાય કરી શકે. આ રીતે ગાર્નિશ કરી ઠંડી ઠંડી આ નાળિયેરની રબડીને જરૂર ટ્રાય કરજો. આ રીતે ગાર્નિશ કર્યા પછી મહેમાનોને પણ તમે સર્વ કરી શકો છો. ઘરના સભ્યો માટે પણ બનાવી શકો છો. ઉનાળાની ભયંકર ગરમીમાં એકદમ ઠંડુ ઠંડુ કંઈક આવું હેલ્ધી ખાવાનું મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ. માત્ર એક જ વાટકી પેટ ભરાશે, મન નહીં ભરાય. તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.